નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ 8 ચતુષ્કોણ વિશે સમજીશું. તેની પ્રસ્તાવના વિશે આપણે સમજી લઈએ. બેઝિક વસ્તુ પહેલા શીખી લઈએ, પછી આપણે પ્રકરણની શરૂઆત કરીશું. સૌપ્રથમ અહીંયા વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે એક જ સમતલમાં આવેલા ચાર બિંદુઓ પૈકી ત્રણ અસમરેખ હોય તો તેવા ચાર બિંદુઓને જોડતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. અહીંયા ધ્યાન આપવાનું છે, ચાર બિંદુઓ પૈકી ત્રણ બિંદુ અસમરેખ હોય તો ત્રણ બિંદુ આપણે અસમરેખ અહીંયા દોરીએ. 1 2 3. ઓકે, અને બીજો ચોથો દોરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોડી દઈએ આને. તો આપણા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચતુષ્કોણ. ઓકે, તો આપણો ચતુષ્કોણ થઈ ગયો. ત્યાર પછી આપણે બીજો કોઈ ચતુષ્કોણ દોરીએ. એક ચાલો, ત્રણ બિંદુઓ સમરેખ છે. તો અહીંયા જરાક ઉપરની તરફ ખૂણો જેવો દેખાય છે. તો આને વિદ્યાર્થી ચતુષ્કોણના પણ પ્રકાર છે. સૌપ્રથમ આ આપણે કહીશું બહિર્મુખ ચતુષ્કોણ. આ બહિર્મુખ છે. જ્યારે અહીંયા આપણે ધારો કે એક બિંદુ અહીંયા ઉપર લઈએ તો આ થશે અંતર્મુખ ચતુષ્કોણ. આનો પ્રકાર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્કોણના પ્રકાર થયા. હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના અંગો કયા છે? ઓકે, તો તેમાં પહેલા ખૂણા આવશે, અથવા આપણે પહેલા બાજુ લખીએ વિદ્યાર્થી મિત્રો, બાજુ. તો હવે નામ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો તેના માટે. હવે આપણે ધારો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તો આપણે એના અંગો વિશે જોયું. બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, ખૂણા આવશે, શિરોબિંદુ આવશે, અને બીજું શું આવશે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં? ઓકે, હજુ એક વસ્તુ આવશે, પણ તો તેના પહેલા આપણે એ સમજી લઈએ કે આપણા પાસે ધારો કે ચતુષ્કોણ છે, ચાર અસમરેખ બિંદુઓ છે અહીંયા. ઓકે, આ એક ચતુષ્કોણ થયો. તો નામની શરૂઆત ક્યાંથી કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે આપણું ઘર બનાવીએ, આપણે પોતાનું ઘર, ત્યારે આપણે પાયાથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે પાયાથી નામકરણ કરવાનું શરૂ કરવાનું. A B C અને D. તો આ ચતુષ્કોણ ABCD કહેવાય. બાજુ, ખૂણા, શિરોબિંદુઓ અને હજી એક વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો, વિકર્ણ. ઓકે, તો બાજુઓ કઈ થશે? બાજુ AB આપણે લખી દઈએ અહીંયા AB. તે રીતે બાજુ BC, CD અને D અથવા AD. આને રેખાખંડ વડે પણ દર્શાવી શકીએ. AB, BC, CD અને DA. આ થઈ બાજુઓ થઈ વિદ્યાર્થી મિત્રો. હવેના ખૂણા કયા થયા? ચાર ખૂણા થશે અહીંયા. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. ઓકે, તો આ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D આ એના ખૂણા થયા. હવે શિરોબિંદુઓ પણ ચાર થશે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જોઈ શકો છો શિરોબિંદુ A, B, C અને D. તો શિરોબિંદુઓ કયા થશે? A, B, C અને D. વિકર્ણ કયા થશે? બે વિકર્ણ, વિકર્ણ BD અને વિકર્ણ AC. તો આપણા વિકર્ણ AC અને વિકર્ણ BD. તો આ થઈ બેઝિક માહિતી આપણા ચતુષ્કોણની વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ વિશે બેઝિક સમજ મેળવી લીધી છે. હવે એના પ્રકાર વિશે આપણે સમજીએ. ચાલો, હવે ચતુષ્કોણના પ્રકાર શું છે? તો ચતુષ્કોણના પ્રકારમાં પહેલો છે સમલંબ ચતુષ્કોણ. તે શું કહે છે? તો એ જોઈએ કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય. સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય. પરસ્પર શબ્દનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો એકબીજાને. ઓકે, એકબીજાને સમાંતર હોય. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા. તમે જોઈ શકો છો આ બે બાજુ છે તે સમાન અંતરે આવેલી છે. આ બંને વચ્ચેનું અંતર સમાંતર છે, જ્યારે અહીંયા બંને બાજુ વચ્ચેનું અંતર સમાંતર નથી. તેવું બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. તો અહીંયા આ સામસામેની બાજુ તમને બે સમાંતર દેખાશે, આ દેખાશે નહીં. ઓકે, તો આ થયો આપણો ચતુષ્કોણના પ્રકારમાં પહેલો સમલંબ ચતુષ્કોણ. ત્યાર પછી બીજો આવે છે વિદ્યાર્થી મિત્રો પતંગાકાર ચતુષ્કોણ. તો એમાં શું છે? તો કે નીચે દર્શાવેલ આકૃતિમાં એક સરખી નિશાની વાળી બાજુની લંબાઈ સમાન છે. હવે એક સરખી નિશાની વાળી એટલે તમને આકૃતિ દોરીને બતાવું છું. આ એક સરખી નિશાની વાળી
તો આ બે બાજુની લંબાઈ કેવી હશે? સમાન હશે, તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. એવું બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. આ બે બાજુઓની લંબાઈ સરખી હશે અને આ બે બાજુઓની લંબાઈ સરખી હશે, તો આપણો થયા પતંગાકાર ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે સમજીએ કે જેમાં સામસામેની બંને બાજુ એકબીજાને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપણે આગળ ભણી ગયા છીએ 8મા ધોરણમાં, તો આપણે એક્ઝામ્પલ લઈએ. સામસામેની બંને જોડ સમાંતર હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સામસામેની બંને જોડ સમાંતર છે અને તેમના વચ્ચેનું અંતર પણ સરખું હશે. ઓકે, બંને બાજુઓની સરખું. આપણે બીજું ઉદાહરણ લઈએ સારી રીતે દોરીને. તો આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD થયો. અહીંયા AB અને DC વચ્ચેનું અંતર સમાન હશે અને AD અને BC વચ્ચેનું અંતર પણ સમાન હશે, માટે આમને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રકાર છે આપણો લંબચોરસ. તો તેમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક સમાન ખૂણા ધરાવતો. એક સમાન ખૂણા એટલે આપણે સિમ્પલ લંબચોરસનું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ છે, ધારો કે A, B, C અને D. તો અહીંયા AB અને DC વચ્ચેનું અંતર સરખું છે જ, AD અને BC વચ્ચેનું અંતર પણ સરખું છે, પરંતુ અહીંયા એક બીજો ડિફરન્સ શું આવી ગયો છે તફાવત, કે અહીંયા ચારે ચાર ખૂણાઓના માપ પણ સરખા છે, તે 90 અંશ થશે. તો આને આપણે લંબચોરસ કહેવાય. છેલ્લો છે ચોરસ. ચોરસમાં શું આપ્યું છે કે એક સમાન લંબાઈ વાળી બાજુ ધરાવતો લંબચોરસ. એક સમાન બાજુ વાળી લંબાઈ ધરાવતો લંબચોરસ. ધારો કે આપણે ચોરસનું ઉદાહરણ અહીંયા લઈએ વિદ્યાર્થી મિત્રો. એક સમાન બાજુ, તો ચારે ચાર ખૂણા પણ એના કયા છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશના છે અને ચારે ચાર બાજુ પણ સરખી છે, તો તેને આપણે ચોરસ કહીએ. હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય 8.1 નો અભ્યાસ કરીશું.